આગળ વાત અમદાવાદની સીએનજી ભાવ વધારા સામે વિરોધ જોવા મળી રહ્યો છે। રિક્ષા ચાલક એકતા યુનિયન મેદાને ઉતરી ચૂક્યો છે। ગુજરાત ગેસે ભાવ વધારો કરતા વિરોધ, જ્યાં સીએનજીના ભાવમાં 3.75નો તોતિંગ વધારો થયો છે। 85.01 થી વધી ભાવ 88.76 પર પહોંચ્યો। રિક્ષા ચાલકો પર આર્થિક ખર્ચનો મોટો બોજ, જ્યાં રિક્ષા ચાલકોને સીએનજીમાં સબસિડી આપવાની પણ ઉગ્ર માંગ કરાઈ છે। વારંવારના ભાવ વધારા પર નિયંત્રણની માંગ કરવામાં આવી। સરકાર રિક્ષા ચાલકોને તાકીદે આર્થિક રાહત આપે અને વધારેલો ભાવ પાછો ખેંચવા પ્રચંડ વિરોધ પણ કર્યો છે। સાથે મોંઘવારીના મારથી રિક્ષા ચાલકોમાં પણ હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ। જોવા જઈએ તો આ 6 મહિનાની અંદર સતત તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલકો સીધા સીએનજી સાથે સંકળાયેલા છે। 1 પણ રૂપિયો ભાવ વધે તો એની સીધી અસર પડતી હોય છે, જ્યારે 4 રૂપિયા સીધા વધતા હોય છે। તો આને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। રિક્ષા ચાલકો, ખાસ કરીને રિક્ષા ભાડું વધ્યું છે, પરંતુ જે ઓનલાઈન એપ્લિકેશનો છે એ હજુ સુધી એ લોકોને પૂરતું ભાડું આપ્યું નથી। એ લોકો પૂરેપૂરું શોષણ કરી રહ્યા છે। તો આવનાર સમયની અંદર જોવા જઈએ તો અઠવાડિયાની અંદર એક મોટું આંદોલન થવા જઈ રહ્યું કે જેની અંદર અમદાવાદ શહેર અને ગુજરાતભરના તમામ યુનિયન સંગઠન સમિતિઓ ભેગા મળી આ ઓનલાઈન એપ્લિકેશનનો બહિષ્કાર કરવાના છે।